યો 50 રૂપિયાની મસરદાની લઈ આવ્યો. એ આ ક્યાં મસરદાની છે? આમાં તો ઉંદર ગડી જાય એટલી જગ્યા છે. પણ ઉંદર ભલે ને ગડી જાય, ઉંદર ક્યાં કરડે? મસર તો કરડે. પણ મસરદાનીમાં ઉંદર ગડી જાય તો મસર તો ગડી જાય ને. હા ઈ હાચું. કેમ પણ પૈસા પૂરા કરીને આવ્યો ને? પણ વસ્તુ તો ખોટી લાવ્યો ને. હે ઈ આમ મમરો આવ્યો. જો હું 50 રૂપિયાના ચપ્પલ લઈ આવ્યો. હે પણ ચપ્પલ ક્યાં તમારા માપના છે? પણ મારા છોકરા હાટુ ચપ્પલ લાવ્યો. પણ તમારે ક્યાં લગન જ છે? લગન થાય પછી છોકરાને ચપ્પલ પહેરવા કાયમ લાગે ને. કેમ પણ પૈસા પૂરા કરીને આવ્યો ને? પણ વસ્તુ તો ખોટી લાવ્યો ને. ઈ આમ તારો માણસ આવ્યો. યા 50 રૂપિયાની વસ્તુ અને 50 રૂપિયા પાછા લાવ્યો. હે શાબાશ શાબાશ. જો મારો મારા પૈસા બચાવીને આવ્યો. હે લા તું 50 રૂપિયાની વસ્તુ લાવ્યો તો કેમ 50 રૂપિયા પાછા લાવ્યો? એ વસ્તુ તો હું દુકાનેથી ભોળા દાદાના નામે બાકીમાં લાવ્યો. હે ઓય બાપા તો થોડા પૈસા બચાવ્યા કહેવાય. તો પણ વસ્તુય લાવવાની ને પૈસાય પાછા કેમ લાવવા? તો પણ 10 રૂપિયાની વસ્તુ લવાય અને 40 રૂપિયા પાછા લવાય તો પૈસા નો બચાય કહેવાય. હા ઈ હાસુ. કેમ પણ ભોળા સાહેબ મારી વાત હાચી ને? બધા પૈસા પૂરા કરીને આવ્યા ને? પણ 50 રૂપિયા હતા એમાં તો કેમ પૈસા બસાવવા? ઝાઝા પૈસા આપો, હમણાં વસ્તુય લાવી અને પૈસાય બસાવીને લાવી. તો ભોળા સાહેબ આપો બે ને 500 રૂપિયા. એ હારું કેહા સાહેબ. અલ્યો બે ને 500 રૂપિયા આપું, વસ્તુ લાવજો અને પૈસા બસાવીને આવજો. એ હારું. ભોળા સાહેબ ઓલા વસ્તુ લઈને આવે ને ત્યાં હું વાડી આટો મારીને પાછો આવું. એ હારું. ભોળા સાહેબ મને તો 500 રૂપિયા આપો. ના રે ના, તને ક્યાં કાઈ ખબર પડે? આ ઈ હાસુ. બકુલભાઈ ને મમરાભાઈ ને તો આપણે કાઈ વાત કેવી નહીં, ક્યાં ખબર પડી જાય. એટલે એ હમણાં હું એને બોલાવા ગયો તો મેં કાઈ કીધું નતું તોય તમારી વાત ની એને ખબર હતી. હે ઓય બાપા તો પણ પેલા કહેવાય ને. શું કામ? એ કેહોન બકુડો નમરાભાઈ બધા મળી ગયેલા છે એટલેથી પૈસા લેવા અહીંયા આવ્યા. હાલ પૈસા લેવા જાવું પડશે. એ હારું. લ્યો આપણે બે ને 500 રૂપિયા આવી ગયા. હવે તો ભાગ પડી લેવી. ઉભા રહો, પેલા મારા 150 રૂપિયા તો આપો. 150 રૂપિયા શું કામ? તમે તો અમને બે ને 50 રૂપિયા આપ્યા. પણ 50 રૂપિયા ભોળાના માણસને આપ્યા ઈ? તો પણ તમારે એને પૈસા ન દેવાય ને. બધાને હરખા પૈસા દેવા પડે, નકર તો ઈવડે એને ખબર ન પડી જાય આપણે પ્લાન બનાવેલો હતો ઈ. એ હારું આલ્યો તમારા 150 રૂપિયા બસ. હે મમરા તું ચપ્પલ ક્યાંથી લાવ્યો તો? એવું સમકભાઈના છોકરાના ચપ્પલ લઈ આવ્યો તો. અને હું તે જાળી છે ને વેલા કાકાની વાડીએથી લઈ આવ્યો. આ તો વાંધો નાય. ભોળા દાદાને ખબર ન પડી. હું એને સાહેબ કેતો તો ને તે હાસુટ લાગી ગયું તું, નકર હરખ ફદુડો તો છે જ તે ને. એ અહીંયા છે. લાવ મારા પૈસા. હુકમ એ મારા પૈસા બચાવતા તમને નથી શીખવાડવું. એમ થોડું હાલે? હમણાં તો તમે કીધું તમને પૈસા બસાવતા શીખવાડવી. એ મારે ખાવા નથી આપવું. લાવ પૈસા લો. તો એવું ન હાલે હો ભોળા સાહેબ. એ સાહેબ નો કહેતો પૈસા લો. તો કહી દે પૈસા વાપરવા જોવે એમ. એ બાપા એ ધોલનો ઘા ન કરતો. ધોલનો ઘા નથી કર્યો તો ધોલનો ઘા તો કર્યો. એ ધોલનો ઘા નો થાય. પાણો હોય કે ધોકો હોય તો ઘા થાય. ધોલ તો મારવાની હોય. હે હારું છું તે કીધું. ઓય દાદા ધોલનો થોડો ઘા થાય, ધોલ તો મારવાની ન હોય. તો હું એને ક્યાં ખબર પડે? ઓ બાપા એ ધોકાનો ઘા કામ કરે. મેં ક્યાં ધોકાનો ઘા કર્યો? મેં તો ધોકો માર્યો. આ ઈ હાસુ સૂતો ધોકાનો ઘા કર્યો હોય ને તો ધોકાનો ઘા કર્યો કહેવાય. એને તો ધોકો માર્યો. ઓય બાપા સાનો માનો બેહને. હે બકુલભાઈ મમરાભાઈ તો ઉયા ગયા. હાલ તો બકુલ મમરા ભોળોની બાજુ આવે છે. એવડે તો પૈસા લઈને વયા ગયા ભોળા સાહેબ. ઓય બાપા ભોળા સાહેબ નો કેતો શેઠ કેજે.